સદગુરુને ચરણે નમો, માગો પ્રેમ પ્રસાદ। દયા કરી ગુરુ દીજીએ, હરે રસમૃત સ્વાદ। ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય। શિવ વિરંસી શારદા ગુરુના જસ ગાય। શિવ વિરંસી અરો શારદા સદગુરુના જસ ગાય। ગુરુ મહિમાને શું વર્ણવું, જેનો કેતા ન આવે પાર। શિવ સનકાદિક સદા ગાવે, ગાવે છે વેદ શ્યાર। पूजा गुरुनी कीजिए सबही पूजा जेहि माई। जिमी जलसी से मूल तरूं शाखा पत्रधार। गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरुदेवन के देव। गुरु बिन पार न पावही, रवि सदगुरु ने सेव। गुरु बिन पार न पावही, रवि सदगुरु ने सेव। मैं यले किया पीर पूरवना सतनी जोड़ी, सिरे धरी रे जी। ओ मैं यले किया पीर पूरवना सतनी जोड़ी, सिरे धरी रे जी। सिरे धरी पीधो रे प्यालो लगन करी, मैं यले किया पीर पुरवना सतनी जोड़ी, सिरे धरी रे जी। पांच रंगना लिया है कपड़ा, सिल संतोषना तार भरी रे जी। ए पांच रंगना लिया है कपड़ा, सिल संतोषना तार भरी रे, तार भरी रे दी। प्रेम पड़कारे
પડકારે જોડી નીકળી જોડી બની ગઈ ખરેખરી મેં યલે કિયા પ્રેમ પડકારે જોડી નીકળી જોડી બની ગઈ ખરેખરી મેં યલે કિયા પીર પુરવના સતની જોડી શિરે ધરી રેજી શિરે ધરીને પીધો રે પ્યાલો લગન કરી મેં યલે કિયા પીર પુરવના સતની જોડી શિરે ધરી રેજી ઓ પાંચ ફળિયા પછી સમેડ્યું ને નવે દરવાજા જોયા ફરી રેજી પાંચ ફળિયા પછી સમેડ્યું ને નવે દરવાજા જોયા ફરી રેજી ચાર પાસ એમાં ખેલે જુગટિયા ચાર પાસ એમાં ખેલે જુગટિયા ઉनको મેલા પર હરી મેં યલે કિયા પીર પુરવના સતની જોડી શિરે ધરી રેજી ચાર પાંચ એમાં ખેલે જુગટિયા ઉनको મેલા પર હરી મેં યલે કિયા પીર પુરવના સતની જોડી શિરે ધરી રેજી શિરે ધરીને પીધો રે પ્યાલો લગન કરી મેં યલે કિયા પીર પુરવના સતની જોડી શિરે ધરી રેજી ઓ હંગસડા સોહમ સિપિયા વચન વિભૂતિ માર્યો ભળી રેજી ઓ હંગસડા સોહમ સિપિયા વચન વિભૂતિ માર્યો ભળી રેજી દસમે દ્વાર જઈ અલખ જગાયો દસમે દ્વાર જઈ અલખ જગાયો સારા શેરમાં ખબર પડી મેં યલે કિયા
પીર પૂરવના સતની જોડી શિરે ધરી રેજી. દસમે દ્વારે અલખ જગાયો, સારાય શેરમાં ખબર પડી મેં અલેખિયા. પીર પૂરવના સતની જોડી શિરે ધરી રેજી. શિરે ધરીને પીધો રે પ્યાલો લગન કરી મેં અલેખિયા. પીર પૂરવના સતની જોડી શિરે ધરી રેજી. ઓ એક શબ્દ દીધો સાહેબે લીધો અલેખિયા લગન કરી રેજી. એક શબ્દ દીધો સાહેબે લીધો અલેખિયા લગન કરી રેજી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84 માં આવું ફરી. હવે 84 માં આવું ફરી મેં અલેખિયા. પીર પૂરવના સતની જોડી શિરે ધરી રેજી. શિરે ધરીને પીધો રે પ્યાલો લગન કરી મેં અલેખિયા. પીર પૂરવના સતની જોડી શિરે ધરી રે શિરે ધરી રેજી. સતની જોડી શિરે ધરી. સતની જોડી એટલે ભક્તિ. જેણે જીવનની અંદર ભક્તિને ધારણ કરી એ સંતોની શોભા તમે જોજી. ગમે એવા સારા કપડાં પહેરો, ગમે એવા સોનાના અલંકાર અંગ ઉપર ધારણ કરો, સદાય જે શોભા નથી વધતી એ ભક્તિ જીવનમાં ધારણ કરવાથી વધે છે. એવું નહીં માનવાનું કે સારા કપડાં અને અંગ ઉપર ઘરેણા ધારણ કરશું એટલે આપણી જગતમાં શોભા વધશે. જે સંતોએ જીવનની અંદર ભક્તિના અલંકારને ધારણ કર્યા એ સંતોની શોભા પોતાના પરંગણામાં તો દેખાણી, આખા દેશની અંદર તો પણ દેખાણી અને દેશાવરોની અંદર દેખાણી. ભક્તિનો અલંકાર એવો છે. ભક્તિના અલંકાર શું છે કે તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો. સાચું બોલો, હકે હાલો, રૂઢી પાળો રીત, આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં અને પરમાર્થમાં પ્રીત. સાચું બોલો. બને ત્યાં સુધી સત્ય વચન બોલો. આપણું સારું કરવા હાટું થઈને ખોટું બોલવું નહીં.
ખોટું ઈ ખોટું ને સાચું ઈ સાચું. સાચું બોલો, હકે હાલો. જીવન આપણા જીવન વ્યવહાર ચલાવવાને માટે જે વ્યવહારો કરવા એ હક નીતિ ના કરવા. નીતિ ધર્મને પણ કાયમને માટે આપણે યાદ રાખવો. જો આપણી અને આપણી ભાવિ પેઢીનું આપણે કલ્યાણ ઈચ્છતા હોય તો જીવનની અંદર કાયમને માટે હક નીતિ હોવી જોઈએ. કામ કમાણી કરવાની છૂટ છે પણ હક નીતિથી. અને હક નીતિનું ધન તમારા ઘરમાં આવશે એ તમને શાંતિ આપશે, અને અનીતિનું ધન આવશે એ તમને હનેપાત ઊભો કરશે. વગર કારણે હનેપાત ઊભો કરશે. માટે સાચું બોલો, હકે હાલો, આવી રૂડી પાળો રીત. આપ સ્વાર્થ ઈચ્છા નહીં, પરમારથમાં પ્રીત. દરેક સંતોના જીવન જોવો, જેણે પરમારથ કર્યા છે, એણે ભક્તિ કરી, પોતાના સ્વરૂપનું ભાન કર્યું, પરમાત્માના સ્વરૂપ દર્શનનો લાભ લીધો, એટલે એનું કામ તો થઈ ગયું ને. પોતાનો સ્વાર્થ તો સિદ્ધ થઈ ગયો ને. પછી એ સંતોએ આપણા માટે કાંઈ મહેનત ન કરી હોત તો એનું કામ તો થઈ ગયું હતું. પણ આપણા હિત આટોથી સંતોએ આખા જીવન ખર્ચી નાખ્યા. કોઈ પણ હિસાબે જો માનવ ધર્મ ભક્તિના માર્ગ ઉપર આવે અને પોતાનું કલ્યાણ થાય, એને માટે સંતોએ અનેક પ્રકારની તિતિક્ષાઓ ભોગવીને સત્ય જ્ઞાનના સંદેશા માનવ સમાજને આપ્યા છે. ક્યાં એવા સંત છે કે માનવ સમાજને સત્યનો સંદેશો એણે ન આપ્યો હોય? એક શબ્દ આપને ન કહે તેનું કાંઈ જાય એમ નહોતું. એનું કાંઈ જાય એમ નહોતું. ધનવાન છે, ધન કમાઈને પોતાના પૂરતું વાપરે, તેનું કાંઈ જાય. પણ જેના હૃદયમાં પરમાર્થના ભાવ ઉભરાય છે, એ ધન કમાઈને બીજાને પણ મદદરૂપ થાય છે, એ પરમાર્થી બંદા કહેવાય ને. એને પરમાર્થી બંદા કહેવાય. એમ સંતો આત્મધન કમાણા પોતાના પૂરતું વાપર્યું નથી, માનવ સમાજને માટે વાપર્યું છે. વ્યાસ મુનિએ 18 પુરાણ લખ્યા, એકેય ન લખ્યો હોત તો એનું શું જવાનું હતું? હાલો ઈ કયો. એણે 18 પુરાણ લખ્યા તો ઈ જ્ઞાન આજે લાખો વર્ષોથી માનવ સમાજને કામયાબ નીવડે છે. એ જ્ઞાનથી આપને દિશાદોર પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનથી ઈશ્વર હું એ આપની ખબર પડે છે. આ સંતોનો પરમાર્થ છે. આપ સ્વાર્થ ખાલી ઈચ્છા નહીં, ભજન કરીને પોતાના જ પૂરતું કલ્યાણ કરવું એમ નહીં. સંતો તર્યા છે અને હજારો લાખો કરોડોને તાર્યા છે કે નહીં? તરે અને તારે હરિરસ પીએ ને બીજાને પાય, હાસા સંત છે એમ ઓળખાય. આપ સ્વાર્થ ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં. બીજાનું કલ્યાણ કેમ થાય, એવા જ ભાવથી સંતો કાયમને માટે માનવ સમાજને સત્ય જ્ઞાનના સંદેશા આપ્યા છે. જોજો ભાઈ, તમે માનવ છો, તમે કાંઈ પશુ નથી. ખાલી ખાવા પૂરતી જ ખબર પડે. પશુ કેને કહેવાય? કે એને ખાવા પૂરતી ખબર પડે, અને પશુ કહેવાય. તમે તો માનવ છો. માનવ તન તમને મળ્યું છે, ઈશ્વર ભજન કરવાનું સાધન મનુષ્ય દેહ તમને મળ્યો છે. અને કુદરત મહારાજે દયા કરી હોય તો એને ન ભૂલી જતા હો ભાઈ. ઈશ્વર ભજન ભૂલતા નહીં, ઈશ્વરથી વિમુખ થતા નહીં. આ સંદેશા કોણ આપે ભાઈ? સંતો આપે. નગર અટાણે પ્રવૃત્તિમય યુગ એવો હાલે છે. અટાણે બાપને શિખામણના 2 શબ્દો કહેવાનો, દીકરાને 2 શબ્દો કહેવાનો ટાઈમ નથી. માને દીકરીને 2 શિખામણના શબ્દો કહેવાનો ટાઈમ નથી. અને સંતોએ જીવન પર્યંત આપને શિખામણો આપીને આપણા પરિવારનું કલ્યાણ ઈચ્છ્યું બાપા. આપણા પરિવારનું કલ્યાણ ઈચ્છ્યું. મા બાપ પોતાના દીકરા અને દીકરીઓની પણ ચિંતા નથી કરતા કે આને કુસંગ ન લાગી જાય ને ખોટે રસ્તે ન જાય, એવો એને વિચાર નથી. હારા શિખામણના 2 શબ્દોય નથી કહેતા. જોજો હો ભાઈ,
કામ કમાણી કરો, ધંધા ઉદ્યમ કરો, ભણો ગણો, પણ જોજો નીતિ ધર્મ ભૂલતા નહીં, અવળે માર્ગે જાતા નહીં. આટલી શિખામણ દેવાનો અટાણે કોઈને ટાઈમ નથી ને કાં તો ખબર નથી, કાં તો શિખામણ દેવાની ખબર જ નથી. ઈવડા એ જ ડેલીને મોર સોફાળ પાથરીને ગંજી પે રમતા હોય છોકરાને શું કહે મારો બાપ? ઈવડા એ છોકરાને શું કહે? હાલો એ કયો જી. હે કૂવામાં હોય તો વેડામાં આવે ને, કૂવા જ ખાલી પીડ્યા આવે એનું શું કરશું? આ તો સંતોને ધન્યવાદ આપો વાલા કે સદધર્મના માર્ગ સમજાવીને હજારો લાખો કરોડોના કલ્યાણી છે. એ મોટો પરમાર્થ છે. રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંદા જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પરમાણી બંદા તે રંગભોગમાં રાસતા નથી સંતો. રંગરાગમાં બહુ રાસતા નથી. રંગરાગની વાતો તો ઘણીઓ છે, પણ મહાપુરુષો તો મુદ્દાની વાતો સમજાવે છે. ફરસાણ તો ઘણું છે, ખાવા જેવો તો શીરો છે મારો બાપ. હે ફરસાણ તો શીરાના 2 કોળિયા વધારે હાલે એટલે છે, પણ ઓને એક બાજુ જ મેલ દીધો ને કુરકુરિયામાં જ જામ્યા. ઓને હાવ એક બાજુ મેલ દીધો. બાકી ખાવા જેવો તો શીરો છે ને. એમ સાંભળવા જેવી ને સમજવા જેવી તો આત્મજ્ઞાનની વાતો છે. બાકી આહાન હું તો ઘણું છે, રંગરાગ તો ઘણાય છે. સાંભળવા જેવી તો મુદ્દાની વાત છે કે જેમાં આપણું અને આપણા પરિવારનું કલ્યાણ થાય એ મુદ્દાની વાતો સાંભળવાની જરૂર છે. ને આ બધી મુદ્દાની વાતો રંગભોગમાં રાસે નહીં, ક્રિયા બંદા જે રેણી કરણી વાળા છે. સંસાર વ્યવહારમાં પણ એને ખબર છે કે હું ગુરુનો બાળક છું, સદ્ધર્મને વર્યો છું, મારે કેવા વ્યવહાર કરાય, મારે કેવું બોલાય, મારે ક્યાં બેહાય ક્યાંય ન બેહાય એ ખ્યાલ હોવો જોઈએ. ક્યાં બેહાય ક્યાંય ન બેહાય એ પોતાને ખ્યાલ હોવો જોઈએ. જ્યાં અલગ મલકની વાતો થતી હોય અને પ્રપંચની વાતો થતી હોય અહીંયાથી નીકળી જાઓ. સમજુ પુરુષોએ, વિવેકી પુરુષોએ તો ગુણવાન માણસો બેઠા હોય ને મારા નાથના ઘરની 2 વાતો કરતા હોય ત્યાં બેહવું. ત્યાંથી કાંઈક 2 સારા સંસ્કાર મળશે ને બાપા. સારી વાતો કાને પડશે તો 2 સંસ્કાર કાંઈક જીવનમાં મળશે. પણ કચરો આમાં થોડો ઠલવાય ભલામણા. કચરો આમાં ઠલવાય, દુર્ગંધ જ આવે કે બીજું શું થાય, બીજું શું થાય. માટે રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંદા જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પ્રમાણી બંદા તે. સદગુરુના વચને વચન જે પ્રમાણ કરે છે, વચને વચન પ્રમાણ કરીને જે હાલે છે એ જગતમાં ખાટી ગયા. કારણ કે સંત છે ને આપણું કલ્યાણ થાય એવા શિખામણના શબ્દો જ આપે. હાસો રાહ બતાવે એ સંત, કાંઈ સંતરીમાં સિંગડા ન ઉગે. હાસો રાહ આપને બતાવે એ સંત. સતારે ગાયું ને કે સેવા કરે કોઈ સંતની તો હાસો રાહ બતાવે. પછી ધર્મ કરતા હોત આણે આવે તો હિંમત હારી નો જ આવે. સાધુ એવા નર છે એ અમને બહુ ભાવે. ગુરુ શબ્દે ઉઠે ને બેસે. બીજી રીતે કે સદગુરુએ જે મહાધર્મ સત્ય શબ્દનું ભાન કરાવ્યું, હાલતા ચાલતા ઉઠતા બેસતા નામ સ્મરણ ન ભૂલે એ સાધક પાકો છે. એ સાધક પંખી ગમે ત્યાં ચણવા વયું જાય પણ પોતાનો માળો ભૂલતું નથી. એમ ગુરુનો બાળક વ્યવહાર કરતા કરતા મારા નાથનું નામ નથી ભૂલતો, નામ નથી ભૂલતો. પંખીને વિશ્રાંતિ લેવાનું ઠેકાણું માળો છે, માનવને મનથી શાંતિ લેવાનું ઠેકાણું મારા નાથનું નામ છે. ન્યા શાંતિ મળશે, ન્યા શાંતિ મળશે. બાકી હોળ ઉપર એસી હોય ને છત્રી પલંગ હોય ને ઉપાધિ ઉપડી જાય ને એ પલંગમાં નીંદર ન આવે, ગમે એમ પડખા ફરે ને. હા, ગમે એમ પડખા ફરે ને ફૂલ એસી કરે તો સેટિંગ ન આવે બાપુ. શાંતિ લેવાનું ઠેકાણું જ મારા નાથનું નામ છે. શાંતિ સ્વરૂપ જ એનું છે, એનું સ્વરૂપ જ શાંતિ છે. વાસ કાસ વસ્કર રાખે, આ બધા ભક્તિના અલંકાર છે. વાસ કાસ વસ્કર રાખે, મન વર્તી એક ઠોર, જેની આખલડીમાં અમી વરસે એવા શીલવંતા સાડી. વાસ એટલે વાણી, વાણી જેની નિર્મળ અને પવિત્ર છે. તુલસી મીઠા વસનથી ઉપજે સુખ ઓર, ઓ વશીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. મીઠા વચન બોલવાથી આપને સાંભળનારને બેયને સુખ થાય છે, આનંદ આવે છે, આનંદ આવે છે.
તમે તમારા છોકરાને એમ કહો પ્રેમથી કે બેટા પાણી ભર દે તો ભરી દે. બાન વગરના પાણી જ ભરી દે, ભરી દે, પણ પછી એને એવો મજો ન આવે. બરાબર ને? ભલે ને હગો દીકરો હોય પણ મજો આવે. મહાપુરુષોએ મીઠા શબ્દોથી શિખામણ આપી છે. મીઠા શબ્દોથી શિખામણ આપી છે. બહુ કડવી દવા હોય ને તો પછી કેપ્સ્યુલ કરીને પાવી પડે, એટલે કડવી ન લાગે ને પીવાઈ જાય અને રોગય મટી જાય. એમ મહાપુરુષોએ આપણો રોગ મટાડવા હારુંથી કેપ્સ્યુલું કરી બાપુ. મીઠા શબ્દોમાં ઉપદેશ આપ્યો કે આપણને ખોટું ન લાગે ને આપણી ભૂલ સુધરી જાય. વાણી જેની નિર્મળ અને પવિત્ર સત્યપ્રિય ને હિતકર વાણી અને સરસ્વતીનું રૂપ કહેવામાં આવ્યું છે. સરસ્વતીનું વાહન હું? મોર. મોરનો ટહુકો મીઠો. મોરનો ટહુકો હું કામ મીઠો લાગે છે? એક સ્વર મીઠો છે. એમ મીઠી વાણી એ સરસ્વતીનું રૂપ છે. સત્યપ્રિય અને હિતકર વાણી એ સરસ્વતીના રૂપમાં છે. વાસ એટલે વાણી, કાસ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ પવિત્ર રાખવી, નિર્મળ રાખવી. મહાપુરુષોની દ્રષ્ટિ નિર્મળ અને પવિત્ર છે. એટલે એવી વિભૂતિ, એવા સંત ખાલી આપણા હામું જોવે ને તોય આપણને મજો આવે કે મહાપુરુષની નજર મારા ઉપર પડી. બાકી અમુક વ્યક્તિ હામું જોવે ને તમને મજો ન આવે. શું કામ મારા હામું જોતો હોય છે? હામુની રીહ ચડે. આ દ્રષ્ટિમાં ફેર છે, દેખાય જો. દ્રષ્ટિમાં ફેર છે એ દેખાય જો કે નહીં? ઓની મીઠી અમી નજર છે. સે અમીમય આખડી સતાર સદગુરુ સરકારની, એની નજરોમાં હવે હું મંજૂર થાતો જાઉં છું. એની અમીમય આખડી છે, પવિત્ર નજર છે, જે દ્રષ્ટિ કરીને સર્વનું હિત વિચારી રહ્યા છે. સર્વનું હિત વિચારી રહ્યા છે. વાચ કાસ વશ કરી રાખે, મન વર્તી એક ઠોર. મન ને વૃત્તિ જેના કાયમને માટે અખંડ નામમાં લાગ્યા છે. મનવૃત્તિનો પ્રવાહ જેનો નામમાં સંધાઈ ગયો છે. સુરતાનો તાર જેનો નામમાં સંધાઈ ગયો છે. આઠે પોર જેના મન મસ્ત થઈને રેવે જાગી ગયો તુરિયાનો. તાર નામને રૂપ મિથ્યા કરી જાણ્યા જેને થયો છે ભજનનો આહાર. આવા શીલવંત સાધુ મળે તો એને વારે વારે નમીએ. જેના કોઈ દી બદલે નહીં વર્તમાન. ચિત્તને વૃત્તિ જેના સદાય નિર્મળા, જેને મહારાજ થઈ ગયા છે મહેરબાન. ચિત્તવૃત્તિના પ્રવાહો જેના નામમાં વળ્યા છે, એવા સંત મળે ને એ આપણા મોટા ભાગ્યનો ઉદય છે. મન વર્તી એક ઠોર, આંખલડીમાં અમી વરસે. શીલવંતા સાળી સોળ જેની આંખમાં અમી વરસી રહ્યો છે. અમી નજરું એની કહેવામાં આવે છે, જેની દ્રષ્ટિના ફળ લાગે છે. જેની દ્રષ્ટિના, એની નજર પડે તો આપણા ભાવના પરિવર્તન થઈ જાય છે. ભાવના પરિવર્તન થઈ જાય છે. આંખલડીમાં અમી વરસે એવા શીલવંતા સાડી સોળ. આપણી તો ઈર્ષાની ભરેલી આંખ છે. પાડોમાં કોક મકાન સારું કરે ને આપને મજા ન આવે. આપને વિચાર આવ્યા કરે કે એના પૈસે કરે મેં તને શું તકલીફ પડે છે? એની ઈર્ષા થાય. લ્યો હવે આનું કેમ કરો તમે? કોક હારા લુગડા પહેરે ને આપને મજા ન આવે. લે હાલે એને પૈસે લીધા છે, ભલે ને બિચારાને સારું છે સારું પહેરે, તને શું તકલીફ છે? કારણ કે આપણી આંખમાં ઈર્ષા છે. આપણી આંખમાં ઈર્ષા છે. બીજાનું હારું જોઈને રાજી થાય એવા તો કોક કોક હોય વાલા. એવા તો કોક કોક હોય. ઈર્ષા. આંખલડીમાં અમી વર્ષે શીલવંતા સાડી સોળ. સોળેય કળાએ જેનું જીવન સંપૂર્ણ ખીલેલું છે. 16 કળાએ ખીલેલા છે. કારણ કે નામમાં જેનું ધ્યાન ગયું ને એના જીવનમાં 16 કળાઓ ખીલે. જેનું નામમાં જે મહાપુરુષનું ધ્યાન ગયું એના જીવનમાં 16 કળાઓ ખીલે છે. સર્વગુણ સંપન્ન બને. ટૂંકમાં કહેવાનો હેતુ સર્વગુણ સંપન્ન બને. આપાપણું એણે અળગું કર્યું. નિષ્પ્રેહી કહેવાય.
અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે, જેણે હુંપણાનો દાવો છોડી દીધો. નિષ્પૃહી કહેવાય, કોઈ પ્રકારની મનમાં આકાંક્ષા નહીં, કોઈ પ્રકારનું પ્રલોભન નહીં. ભક્તિ કરવી તો જીવનમાં કોઈ પ્રકારનું પ્રલોભન ન રાખવું. પ્રલોભન હશે ત્યાં સુધી ભક્તિ માર્ગની અંદર આપણે સફળ નહીં થાવ. ભક્તિ કરવી તો દુનિયામાં વાહ વાહ કેવરાવા માટેનો વિચાર મેળ દેવો. તમને કોઈ ભગત કહેતોય ભલે, નો કે એની ઉપાધિએ છોડી દેવી. કાંઈ ભક્તિ કરીને બીજું મેળવવું નથી, ભક્તિ કરીને મારા નાથનું શરણ પ્રાપ્ત કરવું, બસ. એ સિવાયની કોઈ આકાંક્ષા નહીં, એ નિષ્પૃહી કહેવામાં આવે છે. ચરણ સિવાયની કોઈ આકાંક્ષા નહીં, કોઈ આકાંક્ષા નહીં. બાકી તો ધર્મ માર્ગની અંદર પણ લોકો સ્પર્ધા કરતા હોય છે. પલાણા ભાઈએ ભજનનો કાર્યક્રમ કર્યો, એમાં જ કાંઈ નહોતો, આપણે એને કહેતા સારું કરી બતાવું. આમ ન હાલે માર બાપ, એ કાંઈક વિચાર ન કર, આ તારા ખર્ચના પૈસા માથે પડશે, માથે પડશે. ભાવની ભક્તિ છે ગાંડા, એ ભાવની ભક્તિ છે, આમાં સ્પર્ધા કરવાની ન હોય. આ તો ગતગંગા મારા ગુરુના રૂપે મારે આંગણે આવે, મારું સદભાઈ આવા ભાવથી કરે, એને ધન્યવાદ છે. એને ધન્યવાદ છે. ભક્તિ ભાવની, શ્રદ્ધાની, વિશ્વાસની હોવી જોઈએ ને. સંતોના શબ્દોમાં હમણાં રશ્મિન બાપુએ કીધું એમ થોડુંક ધ્યાન હોવું જોઈએ. કાનથી નહીં, સુરતાના ધ્યાનથી સાંભળી તો કાંઈક ઉગાડ થાય, તો કાંઈક ઉગાડ થાય. નકર થાય એવું નથી. સ્પર્ધા ન હોય નહીં. નિષ્પૃહી, કોઈ પ્રકારની આકાંક્ષા નહીં, કેવળ એનું ચરણ પ્રાપ્ત થાય, એ સિવાયની કોઈ ભાવના નહીં. તો જગત છે સારા કહે કોઈ બુરા કહે, હો તો અપની મતિ અનુસારા. સારા મોળા લોહા પારસ પર છે, સોનભૈયા આખા સારા, સોનભૈયા આખા સોનારા. હારું મોળું લોઢું પણ પારસને અડે તો હોનું બની જાય. એમ હારા મોળા મન જો સતનામ પારસને અડી જાય ને, હોના બની જાય. હોના તો બને પણ હોલ વલા બને બાપુ, એને પારસ કહેવાય ને. હોલ વલા હોના બનાવે, એને પારસ કહેવાય ને. હે નગર જેસલ ને વાળીઓ ભીલ ને કાટેલા લોઢા પણ જોવો, નામને પરસી ગયા તો હોલ વલા હોના બન્યા. 24 કેરેટ, કાંઈ ઘટે નહીં. બેગનું નામ નહીં માર બાપ, બેગનું નામ નહીં. લેબોરેટરી કરી લેવાનું શૂટ. હોલ વલા હોના, હોલ વલા હોના બિના કે નો બિના. પારસને પરસી ગયા ને, પારસને પરસી ગયા. અભિમાનને જેણે અળગું કર્યું, અભિમાનને અળગું કરી નાખ્યું, અને થઈ બેઠા નિજદાસ. તન મન ધન ગુરુને અર્પીને જઈ બેઠા છે નિરાધાર. અભિમાનને જેણે અળગું કરી નાખ્યું. ભક્તિ કરવી તો કોઈ પ્રકારનું બુદ્ધિનું અભિમાન ન કરવું, ધનનું ન કરવું, સગવડનું ન કરવું, આવડકનું ન કરવું, દેહના રૂપનું ન કરવું, કોઈ પ્રકારનું અભિમાન ન કરવું. અભિમાન છે એ આપણી ઈશ્વર વિશે દિવાલ આડી થાય છે. અભિમાન રૂપી દિવાલ ઈશ્વરને દેખાવા દેતી નથી. ભક્તિ કરવી હોય એને અભિમાન કોઈ પ્રકારનું ન રાખવું, કોઈ પ્રકારનું નહીં. અભિમાન છે એ આડ રૂપ છે. અમર પ્યાલો ગુરુએ પાયો, મન મસ્તાના ફરું દીવાના. અમર લોકની આશા કરતો હો તો છોડી દેની અભિમાન. આત્મપદની ઈચ્છા કરતો હોય તો અભિમાન એકવાર મૂકી દે, અભિમાન મૂકી દે. અભિમાનને અળગું કર્યું. થઈ બેઠા નિજદાસ, જે દાસના દાસ થઈને રહ્યા છે. તન મન ધન ગુરુને સોંપી જઈ બેઠા નિરાધાર. તન મન ધન સદગુરુને સોંપી, બીજો બધોય આધાર મૂકી એક સદગુરુ ચરણનો આધાર પકડી લીધો. એક ગુરુ ચરણનો આધાર પકડી લીધો. ગુરુ શરણનો આધાર પકડીને આઠે પોર રટણા રટે. આ બધા ભક્તિના શણગાર છે, અલંકાર છે. ગમે એટલી કિંમત દેતા ન મળે એવા છે. આ તો ગુરુની દયા હોય તો મળે. હા, ગુરુની દયા હોય તો મળાવે ને. આપણે રાકડાઓને આ અલંકાર લેવાની તેવડી ક્યાં છે? આપણે રાકડાઓને આ અલંકાર લેવાની ક્યાં તેવડ્યા? તો એની દયા હોય તો મળે. અને આ અલંકારને ધારણ કરવા હોય તો આપણે પૈસા નથી ખર્ચવા, ગુરુના શોરૂમે વયું જવું. ગુરુના શરણે વયા જાય ને અલંકાર ધારણ કરાવી દે.
પણ ત્યાં પૂગવો જોઈએ અભિમાનને મૂકી. શરણાગતિ ભાવ જો થાય તો જીવનની અંદર ગુણ સજ થાય છે. ગુણો મહાપુરુષોની કૃપા થકી આપણા જીવનની અંદર પ્રાપ્ત થાય છે, એની કૃપાના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. આઠે પોર રટણા રટે જેને ત્રિકમજીથી એક તાર, મારા જ મારો મજરો માણો હું હરિજન જોડું છું. આઠેય પોર એના નામનું રટણ કરે. ત્રિકમથી પરમાત્માથી એક તાર લાગ્યો છે. મારા જ મારો મજરો માણો હું હરિજન જોડું છું. આ તમે નામ સ્મરણ કરો ને એ ત્રણ લોકના નાથ પાસે મજરો કરો છો, અને આ મજરો એ કબૂલ કરીને એની મોજમાં મહાપદ આપે. પણ મજરો કરતા આવડવું જોઈએ. મજરો કરતા આવડે ને તો મહાપદની મોજ દરેક સંતોને આ મજરો કરવાથી આવી છે. જીવણ બાપાએ ગાયો મજરો મારો માણી લેજો, નોકર તારા નામની ઓળે આવી છે ઉગારી લેજો. આ ગોવાળણ છે ગોકુળ ગામની, મજરો મારો માણી લેજો. નોકર સૌ તમારા, તમારા નામની નોકર છું અને મજરો તમારી આગળ કરું છું. મારો માપ મજરો મારો કબૂલ કરજો. ને કર્યો, અને કર્યો વાલા. મજરો મારો માણી લેજો, હું હરિજન જોડું છું હાથ. દર્શન કરી લ્યો ગુરુદેવના, કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા મારો ગુરુ છે પરિબ્રહ્મ. સદાય હરિના સંત આવી રૂડી. આ દયાનંદ મુંડિયા સ્વામી કહે છે, આવી સતની જોડી મેં શિરે ધરી, અને પીધો પ્યાલો લગન કરી હતી. લોહ લગનથી ગુરુગમ રૂપી પ્યાલો પીધો. ગુરુગમને ગ્રહણ કરવી તો લોહ લગનથી કરવી. મારો હાડુભાઈ ગુરુ કરી આવ્યો અને મંત્ર દીક્ષા લઈ આવ્યો એટલે હું લઈ આવ્યો. હાડુભાઈને કંઈક સમજાણું હોય ને લઈ આવ્યો હોય, તું વાયદે વાયદે લેમાં, તને ભાવ જાગે ને તો લેજે, નકર આમાં ઉઘાડ નહીં થાય ભાઈ. આમાં ભક્તિ માર્ગમાં દેખા દેખીને હગાવાલાનું કાંઈ ગણતરી કરવાની ન હોય. હાડુભાઈને કંઈક સમજાણું હોય ને લીધી હોય એની વાયદે વાયદે લેમાં, તને ભાવ થાય ને તો લોહ લગનથી લેજે, ભાવથી લેજે. હે, ભૂમિ પલ્લા વગર એમાં બીજક ઉગે ખરું વાલા? ભૂમિ પલ્લે તો બીજક ઉગે ને. એમ અધિકાર પ્રાપ્ત કરીને ગુરુગમ લઈ કાંઈક ઉગાડ થાય. કોઈની વાયદે વાયદે કરીએ તો કાંઈ ઉગાડ થાય એવું નથી. પીધો પ્યાલો હતી લગન કરી મેં અલેકિયા, પીર પુરવના સતની જોડી મારે. શિરે ધરી 5 રંગના લિયા કપડા, એમાં શીલ સંતોષના તાર ભરી. પ્રેમને પડકારે જોડી નીકળી એટલે જોડી બની ગઈ ખરેખરી. 5 રંગના લિયા કપડા, આપણો 5 તત્વનો દેહ, અને એમાં 5 વિષય છે. શબ્દ પરસ રૂપ રસ અને પંચ વિષય છે. એ પંચ વિષયના ધાબા ધોવાઈ જાય ન્યા જો ભક્તિનો રંગ ચડી જાય, ભક્તિનો રંગ ચડી જાય. આંખનો વિષય રૂપ જોવાનો છે, પણ મિથ્યા રૂપ જોવાને બદલે આંખેથી એના દર્શન કરવાનો ભાવ જાગે. આ ઇન્દ્રિય ઉપર રંગ ચડી ગયો. કાન ઇન્દ્રિય છે એ સાંભળવા માટે છે, પણ અલગ મલકની પંચાયત સાંભળવાની ન ગમે. મારા નાથના ગુણ સાંભળવા મળે ગમે તો માનજો કે મારે અહીં રંગ ચડી ગયો. અહીં રંગ. જીભ શબ્દ બોલવા માટે છે, પણ એન ફેન શબ્દ ન બોલે ને મારા નાથના ગુણ ગાતી થાય તો સમજવું કે અહીં મને રંગ ચડી ગયો. આયથેથી સેવા કરવાનો ભાવ થાય, પગે હાલ એક તીર્થયાત્રા કે સંતના સમાગમમાં જવાનો ભાવ થાય. હે, આ રંગ ચડી ગયો કહેવાય. આ રંગ ઇન્દ્રિયો ઉપર જે વિષયના ધાબા હતા એ ધોવાઈ ગયા, ન્યા રંગ ચડી ગયો. પંચરંગના લિયા કપડા, શીલ સંતોષના તાર ભરી. શીલ અને સંતોષનો તાર ભર્યા શીલ નામ ઇન્દ્રિયો થાય. દરેક ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થઈ ગયા, પવિત્ર થઈ ગયા, અને એમાં સંતોષનો તાર ભરાઈ ગયો. શીલ અને સંતોષના તાર ભરાઈ ગયા. દુનિયામાં સંતોષી જેવો કોઈ સુખી નથી, ને તૃષ્ણાવાળા જેવો કોઈ દુઃખી નથી. સંતોષી છે ને એ સુખી છે. સંતોષી માણાને રોજની 500 રૂપિયા મજૂરી મળતી હોય ને તો એ રાજી રાજી હોય કે આપણે કોઈ 500માં ન ગયા હો ભાઈ. હા, 500માં તો નહીં, કોઈ દી નહીં. લે વાત માનશે. અમુકને રોજની કમાણી 90-95 હજારની છે, તો એ એમ કહે છે કે પેટી પૂરી નથી થતી, અને ઓને 500માં જલસા છે, ઓને 500માં આનંદ છે.
કેટલાય આમ પેટીમાં પુરાઈ ગયા. સંતોષી જેવો કોઈ સુખી નહીં, તૃષ્ણા વાળા જેવો કોઈ દુઃખી નહીં. શાસ્ત્ર વસન છે વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો. વિશાળ તૃષ્ણા એ મોટામાં મોટું દરિદ્રપણું છે. મોટી તૃષ્ણા એ મોટું દરિદ્રપણું. એમાં આપણા શાસ્ત્રો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે. પણ સંતોષ વાતું કરે મળવાનો નથી. એ સંતોષની ક્યાંય દુકાનો મંડાણી નથી. આટડીએ તમે ખરીદી લ્યો એવો નથી. સંતોષ તો જો એનું ભજન કરો ને તો આવે એમ છે. વિશેષ સંતોષ તો આવે એમ છે, તો આવે એમ છે. શીલ અને સંતોષના તાર ભરી. અને સંતોષી માણસ હશે ને એને તમને જોઈને મજા આવશે, મજા આવશે. બાકી હગો દીકરો હોય માગ્યા જ કરે, માગ્યા જ કરે, માગ્યા કરે. હગા બાપને રી સડેલ. પણ જે દે એ દીકરો, બાપ જે દે એ દીકરા કે બાપુ ઘણું, બાપુ ઘણું. તો બાપને એમ થાય કે મારા જેવો કોઈ દીકરો નહીં. હા, એમ ભગવાનને એમ થાય કે આવો ભગત કોઈ નહીં. પણ આ તો 2 અગરબત્તી કરે ને માગી લે. ખાલી 2 અગરબત્તી. ધન દેજે, માલ દેજે, મિલકત દેજે, પુત્ર દેજે, પરિવાર દેજે, હોનું દેજે. હીરા માણેકની કાઢ્યું, ફેક્ટરીની ફેક્ટરી દેજે. ખાલી 2 અગરબત્તી. ધુવાડો દઈને માગી લેવો. આ કઈ ભગવાનને કેટલીક મજા આવે. તમે કાંઈ એને દીધું છે, તમે એટલું બધું માગો છો. નરસિંહ મહેતો કે કોણ હું અને ક્યાં હકથી માગતો એ જાણતો નથી. મૂર્ખ પ્રાણી કોણ હું અને ક્યાં હકથી માગું છું એ જાણતો જ નથી. આપણે હું એવો હક કર્યો કે ઈશ્વર પાસે માગવા માંડ્યા ભાઈ? સંતોએ તો ભજન કરીને હક કર્યો છે. એને માગવાની હોત છૂટ છે બાપુ, એને માગવાની છૂટ છે. કારણ કે એણે એની તેજુરીમાં કેટલાય સિક્કા જમા કર્યા છે. બેલેન્સ પડ્યું છે, બેલેન્સ. સંતોનું એની બેંકમાં બેલેન્સ પડ્યું એટલે એને માગવાનો અધિકાર છે. હવે આપણે ખાતા ખોલાવ્યાની ચેક સ્વીકારાય ક્યાંથી? વાતમાં શું માલ છે? હે, તો નરસિંહ મહેતાની દીકરીને મામેરું ભરાય, આપણું ન ભરાઈ જાય? આવે છે ઠીક, પણ એને સિક્કા જમા કર્યા હતા તેજુરીમાં. શીલ સંતોષના તાર ભરી, પ્રેમને પડકારે જોડી નીકળી, જોડી બની ગઈ. સત્સંગ કરી અને આવા જીવનની અંદર ગુણ પ્રાપ્ત કર્યા અને ભક્તિ કરવાનો ભાવ, પ્રેમ મહાપુરુષોના શબ્દથી જાગૃત થયો. કોઈ માણસ એવો નથી ભાઈ કે જેના ઘટની અંદર ઈશ્વર વિશેની ભાવના, પ્રેમ ન પડેલા હોય પણ સુસુપ્ત અવસ્થામાં છે. જાગૃત કરવાવાળા કોઈ સદગુરુ મળે ને, સંતો મળે ને, તો તમારી કલ્પનામાં ન હોય ત્યાં ભક્તિભાવ પ્રગટ થાય. તમારી કલ્પનામાં ન હોય ત્યાં ભક્તિ. કોઈને સપનું ન આવ્યું હોય કે જેસલ આવો ભાવ પ્રેમ વાળો થાય. દરેકના ઘટની અંદર ઈશ્વર વિશેની લગ્ની રહેલી છે. એની જાગૃતિ અનુભવી મહાપુરુષોના સમાગમથી આવે. એટલે આપણા શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે માનવ કલ્યાણ ઈચ્છતો હોય તો સંતનો સમાગમ કરજે. માનવ તું તારું કલ્યાણ ઈચ્છતો હો તો સંતનો સમાગમ કરજે. એમ આપણા શાસ્ત્રો કહે છે. શાસ્ત્રો નહીં, શ્રીમુખ ભગવાન કહે છે. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે ભાગવતની અંદર કે કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ ઉદ્ધવજી તમારા જેવા સંતોને સેવવા જોઈએ. શ્રીમુખ કહે છે. સંતો આપણા હૃદયની અંદર ઈશ્વર વિશેની ભાવના એના શબ્દોથી જાગૃત થાય. સત્સંગ વાર્તાઓ નથી, સત્સંગ વાર્તા નથી ભાઈ. સત્સંગના શબ્દો છે એ આપણી સુતેલી ભાવનાને જાગૃત કરવા માટે છે, જાગૃત કરવા માટે. એ અનુભવના શબ્દ છે, ભાવનાને જાગૃત કરે છે. બાકી ઊંધે માથે હાલનારો માણસ હોય એના ઘટની અંદર પણ ઈશ્વર વિશેની ભાવના પડેલી છે, પડેલી છે અને પડેલી છે. જાગૃત કરવા વાળું કોક મળવું જોઈએ તો કામ પતે. અને સંતના સમાગમમાં જાય તો આ ભાવનાઓ જાગૃત થાય, ઈશ્વર ભજન કરવાની લગ્ની થાય.
પ્રેમને પડકારે જોડી નીકળી જોડી બની ગઈ. સર્વગુણ સંપન્ન બન્યો અને ઈશ્વર વિશેનો આપણા જીવનની અંદર પ્રેમ જાગ્યો એટલે આપણું જીવન ખરેખરું બની ગયું એમ સમજી લ્યો. આ જોડી ખરેખરી બની ગઈ એમ સમજી લ્યો. ગુણ આવ્યા જીવનમાં અને ઈશ્વર ભક્તિ કરવાનો ભાવ જાગૃત થયો એટલે તમારા મનુષ્ય જીવનરૂપી જોડી જીવન તમારું ખરેખરું બની ગયું. ખરેખરું બની ગયું. આ જોડીમાં ભક્તિની ભિક્ષા પડે એવી જોડી તૈયાર થઈ ગઈ લ્યો ને. ભક્તિ ભાવની ઈશ્વર નામની ભિક્ષા પડે એવી જોડી હવે તૈયાર થઈ. કારણ કે સુપાત્ર બન્યા વિના ભક્તિ હૃદયમાં ટકતી નથી. નહીં, મહાપુરુષોની ગુંજ સુપાત્ર બન્યા વિના હૃદયમાં ટકતી નથી. માટે આવી જોડી પહેલા તૈયાર કરવાની છે અને આવી જોડી તૈયાર કરવા માટે સંતનો સમાગમ છે. હવે 5 ફળિયા, પછી જ મેળ્યું, 9 દરવાજા જોયા ફરી, એમાં 4-5 ખેલે જુગટિયા ઉનકો મેલા પર હરી. આ જોડી ખંભે નાખી અને 5 ફળિયા પછી જ મેળ્યુંમાં આટા મારીને જોયું કે આમાં તજવા જેવું શું છે અને રાખવા જેવું શું છે. 5 ફળિયા એટલે 5 તત્વનો દેહ, પછી જ મેળ્યો, પછી પ્રકૃતિ અને 9 દરવાજા એ 9 ઇન્દ્રિયો રૂપી 9 દરવાજા છે. આમાં ફરીને જોયું તો આવરણ રૂપ શું છે, ઈશ્વર દર્શન કરવામાં બાદ કરતા કોણ છે કે આમાં 4-5 ખેલે જુગટિયા ઉનકો મેલા પર હરી. 4 ને 5 પંચ વિષય અને 4 કામ ક્રોધ લોભ ને મોહ, 9 જુગટિયા આમાં કરી ગયા છે ને એ આપને સત્ય સમજવા દેતા નથી. આ સત્ય સમજવા દેતા નથી. ઉનકુ મેલા પર હરી. ભક્તિ કરવી છે એને પંચ વિષયની આસક્તિ અને આનો ત્યાગ કરવો પડે, કામ ક્રોધ લોભ ને મોહનો. ભક્તિ જેને કરવી હોય ને પંચ વિષયની આસક્તિ મૂકવી પડે. દુનિયા ભલે ગમે એવું સારું પિક્ચર વખણાતું હોય ને જોવા જાય, પણ તમારે ભક્તિ કરવી હોય તો એમાં લુલુપ થતા ન રખાય. જેનાથી આપણા મન ઉપર ખરાબ અસર થાય એવું ચિત્ર ગુરુના બાળકે જોવાય નહીં. એવું ચિત્ર, એની અસર તમારા મન ઉપર થાય. એની અસર તમારા મન ઉપર થાય. એમાંથી વૃત્તિ પાછી વાળવી પડે. હા, આખું જગત જોવા જેવું છે. એમાં જોઈને મારા નાથની કળાને જોયા કરો ને એમાંથી કાંઈક ગુણને પ્રાપ્ત કરો ને. ન જોવાના ચિત્ર જોઈને તમારા જીવનને ભાઈ સાહેબ બગાડતા નહીં. 4-5 આમાં ખેલે જુગટિયા ઉनको મેલા મેં પર હરી. મેં અલેકિયા પીર પુરવના સતની જોડી મારે કાંધે ધરી. સત્સંગ કરતા સમજાણું કે જે ભક્તિ માર્ગમાં આડરૂપ થાય એનું આપણે સેવન ન કરાય. તમને કાંઈ દર્દ થયું હોય ને દર્દમાં નડતર રૂપ હોય એ ખવાય. ડાયાબિટીસ હોય ને આઈસ્ક્રીમ ખવાય, હાલો ને. જલેબી ખવાય, નકર મીઠી જ વસ્તુ છે, હાલો. પણ તમારે ન ખવાય. એમ આપણે ભક્તિ કરવી હોય, ભક્તિ માર્ગમાં સફળ થવું હોય તો શાસ્ત્રોએ જેનું નિષેધ કર્યું હોય એનું સેવન આપણે ન કરાય. શાસ્ત્રો જેનો નિષેધ કરતા હોય એનું સેવન આપણે કરાય નહીં. પણ તારે મનથી સર્વ રીતે આનંદ માણવો હોય, સંતોષ માણવો હોય તો બધા રસો કરતા, બધા વિષયો કરતા વિશેષ આનંદ આવે એવું મારા નાથનું નામ છે. એકવાર પાન તો કરી જો. ઓલા રસ તને હમુના ફીકા લાગશે, ફીકા લાગશે. આ એકનું પાન કરતા તને સર્વ રીતે જીવનમાં સંતોષ થઈ જાય. નામ એટલે શું માનો તમે? નામ એટલે સર્વ પ્રકારે જીવનમાં સંતોષ આપે. અને નામથી જે સુખ મળે એ અબજો રૂપિયાથી ન મળે, એ નામથી મળે. એવું નામ છે. એનું સેવન કરો. અને એનું સેવન કરતા
આની આસક્તિ એની મેળાએ છૂટી જાય. હું કામ છૂટી જાય? કે વિષય ભોગવતા જે આનંદ નો આવે એ નામ સ્મરણથી આવે, એનાથી 1000 ગણો વધારે આવે. પછી ઓની શું જરૂર છે? ઓની શું જરૂર છે? ઓકો પી કે પીએ ને કઈ 4 ભાઈની ફૂકે સેટિંગ આવે? કોઈ દી આવે જ નહીં, સવાલ જ નથી. ઓકાની ઘૂંટ લેવા માંડે ને 4 ભાઈનું એવડું ઠૂઠું કરતું હતું. ઓકાની ઘૂંટું લેવા માંડો ને, હે પેટ પિયાળે પવનના ગોટા ખૂબ ખેંચું ધીરા ધીરા, દમદમ સુ મને દર્શ બતાયા હું તો ભરું પવનના પેરા, એસા સદગુરુ સાહેબ હમારા અમને દેખાડ્યા ગગનના. હા ઓકો મંડો ને પીવા, આની ઘૂંટું લેવા માંડો ને, જો નશો ચડે. હરી ભજવા હક બોલવું દોનું બાતા અવલ, તુલસી તાકો ન ઉતરે આઠે પોર અમલ. આનો નશો તુલસીદાસ કે કોઈ દી ઉતરે નહીં, પણ પી તો જો, પી તો જો, તો નશો ચડે ને. બસ મર્મ ભાષામાં સંતોએ અનુભવીને ગાય જ નાખ્યું, અલખ કે અમલ પર ચડે યોગીઓ, જણાયે તરણ સમ જગત બાદશાહી. જગતની બાદશાહી તણખલા જેવી લાગે. અલખનું અમલ પીએ એને, અલખનું અમલ પીએ એને. 4-5 ખેલે જુગટિયા ઉનકુ મેલા, પરહરી તઈ સતની જોડી મારે કાંદે ધરી. હવે આ જોડીની અંદર જ્યારે આ ગુરુ ગમરૂપી ભિક્ષા પડી જાય ત્યારે જોડી સભર ભરાઈ જાય. મેરા ખલકા ભરી દે ગુરુ, આનંદ કા પરમાનંદ કા. કઈ ભિક્ષા આમાં પડે તો જોડી સભર બની જાય ને એ જોડીમાંથી ગમે એટલું માલ કાઢ્યા કરો તો ખૂટે નહીં, પણ એક વખત આમાં ગુરુગમ રૂપી ભિક્ષા પડી જવી જોઈએ. ઓહંગ અછળા સોહમ શિપિયા વચન વિભૂતિ માર્યો વળી, 10મે દ્વાર જઈને અલખ જગાવ્યો એટલે સારાઈ શહેરમાં ખબર પડી. ઓહંગ અછળા સોહમ શિપિયા આ ગુરુગમ રૂપી ભિક્ષા છે. ઓહંગ અછળા ઉપર આસન જમાવ્યું, સોહમ શિપિયો ધારણ કર્યો, આ નામ સ્મરણનો ભેખ ધારણ કર્યો, નામ સ્મરણનો ભેખ ધારણ કર્યો. ઓહંગ અછળા સોહમ શિપિયા વચન વિભૂતિ માર્યો ભળી, વચન રૂપી વિભૂતિ અંગે અંગમાં સોળી લીધી. અંગે અંગમાં તમે મનવૃત્તિથી નામ સ્મરણ કરો ને એટલે તમારા રોમે રોમમાં એ રંગ લાગી જાય. દરેક ઇન્દ્રિયોની અંદર એનો રંગ લાગી જાય. એટલે રવિ સાહેબે ગાયું ને કે સદગુરુએ શ્રવણેથી રસ રેડ્યો, સોઈટો હૃદયની માય, સાંધે સાંધે મહારસ સંસરો. ઉન્મુનર્યો ઠેરાય, સુરતા જેની સુન થઈ રે, હવે પાછી ઉતરે નહીં કોઈ દી ફરી. સાંધે સાંધે મહારસ સંસરો. હૃદય દ્વારા જેમ નાડે નાડમાં એક એક રક્તવાહિનીઓની અંદર લોહીનું પંપિંગ થાય છે, એ મનવૃત્તિમાં રંગ લાગી જાય ને એટલે દરેક ઇન્દ્રિયોમાં આપોઆપ લાગી જાય. મનવૃત્તિ રંગાવા જોઈ. દેહને રંગે કાંઈ થાય એમ નથી. મનવૃત્તિ જો રંગાઈ જાય તો કામ પતે એવું છે, તો કામ પતે એવું છે. મારે મારા જીવનને સુધારવું છે, મારે મારા જીવનને સુધારવું એટલે મનને સુધારવું. આમાં બે દેહમાં બીજો શું સુધારો કરો તમે? મારે મારા જીવનને સુધારવું, જીવનને સુધારવું એટલે મન સુધરી ગયું, એનું જીવન સુધરી ગયું. સીધો જ હિસાબ છે કે નથી? મનને સુધારવાનું છે કે લખાણ બધા ક્યાં પડ્યા છે? મનમાં ને કુટેવું ક્યાં છે? બીડું પીવાનું કઈ તમારી જીભ નો કે મન કે? સમજાય છે કે નથી સમજાતું? કોણ કે? મન કે. ડિસ્કો કરવાનું કોણ કે? ભલે ને ગોઠણ દુખતા હોય, બધાય લખણ મનમાં જ પડ્યા છે. મન સુધરી ગયું, એનું જીવન સુધરી ગયું. બોધ તો મનને છે ને, છે ને બોધ છે. ખટશાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, 108 ઉપનિષદ મનને સમજાવવા માટે છે.
મન સમજી જાય તો મુદ્દાની વાત તો આટલી જ છે, જે સંતોએ જ્ઞાન મુદ્રા બતાવી, સપટી ભરો ને બજરની. મુદ્દાની વાત તો આટલી સમજવાની છે. એ મુદ્દાની વાતને સમજવા માટે મનને સમજાવવા આટલું બધું છે. મન સમજી ગયું તો વાત પૂરી, વાત પૂરી. એકબીજાને વાંધો હોય, નાતના મોટા મોટા મનાવા જાય તો એ છેલ્લે ઓલો કે મારું મન નથી માનતું, મારું મન નથી માનતું. ક્યાં વાંધો છે કયો જી? મનમાં જ ને. મારું મન કબૂલ નથી કરતું. અર્જુનના મનને કબૂલ કરાવવા મારા નાથને 18 અધ્યાય કેવા પડ્યા. 18મા અધ્યાયે મન માની ગયું. 9 મહિનો તો 19મો ચાલુ કરવાના હતા, પણ 18મે આવડા મીણ કહી ગયો અને માની ગયું મન. તો ગીતાજીની અંદર તિલક રૂપ શ્લોક ભગવાને કહી દીધો, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણ વ્રજ. બધા ધર્મ કર્મની ગડમથલ મૂકીને મારે શરણે આવી જા અર્જુન, તને ન્યાલ કરી દઉં. બસ સમાધાન તો મનનું કરવા. અને મન સમાધાનમાં આવે પછી સમાધિ છે ત્યાં સુધી નહીં. મન સમાધાનમાં આવે ને પછી સમાધિની વાતો. પેલા મન સમાધાનમાં આવવું જોઈએ. ઓહંગ અછલા સોહમ સીપિયા. ઓહંગ અછલા ઉપર બેહીને સોહમ સીપિયાથી આ મનને પકડી લેવાનું છે. આ કબજે કરવાનો સીપિયો આવડો આ છે. વચન વિભૂતિ માર્યો ભળી અંગે અંગની અંદર વચન રૂપી વિભૂતિને સોળી લીધી. 10મે દ્વાર જઈ અલખ જગાયો તો ઈશારા શહેરમાં ખબર પડી. આપણી 9 ઇન્દ્રિયોની ઉપર પ્રાણ 10મો દરવાજો છે. એ શ્વાસોશ્વાસના ધ્યાનમાં નામનો અલખ જગાયો એટલે સારા શહેરમાં ખબર પડી. શ્વાસોશ્વાસે સ્મરણ કરતા તમારા આખી દેહ દુનિયાની અંદર એનો રણકાર ઉઠી ગયો, ભણકાર ઉઠી ગયો. સારા શહેરમાં ખબર પડી, આ શબ્દ મને દીધો સાહેબે, મેં અલેકિયા લીધો, લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું 84માં કોઈ દી ન આવું. આ શબ્દ મને દીધો સાહેબે, મારા સદગુરુ સાહેબે આ શબ્દનું ભાન કરાવ્યું, જેને આપણે મહામંત્ર કહીએ છીએ, સત્યનામ કહીએ છીએ, ગાયત્રી કહીએ છીએ. એ જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. સત શબ્દ સદગુરુએ સુણાવ્યો, રણુકાર ઉપજાયો રાગી. તખત ત્રિવેણીના તીરની ઉપર આ શબ્દના ધ્યાનથી જોયું તો મોહનની મોરલી વાગી. એ શબ્દ દીધો સાહેબે, મેં લીધો અલેકિયા, મેં અતિ લોહ લગનથી એ શબ્દને જીવનમાં ધારણ કર્યો. આગળ આપણે કહી ગયા ને, ગુરુગમને ગ્રહણ કરવી તો લોહ લગનથી કરવી, પોતાની ભાવનાથી કરવી, પોતાની ભાવનાથી કરવી. મેં લીધો અલેકિયા લગન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે કોઈ દી હું 84માં ન આવું ફરી. હવે મારે કોઈ દી ફરીને 84ના ચક્રમાં ન જવું પડે. નામ ભજન કરે હું કામ 84માં જાય બાબુ? હે, ધંધો કરે ભૂખે હું કામ મરે? હાલો ને ચોખ્ખો હિસાબ. પેટ ભરીને ધંધો કરે હું કામ ભૂખે મરે? નામ ભજન કરે 84માં હું કામ જાય? 84માં હું કામ જાય? અને નામ ભજન કરતા 84માં જતો હોય તેનું નામ ભજન કરતો તો કોણ? હે, યાર કરતો તો કોણ? નામ ભજન કરે 84માં નો જાય, એના શરણમાં જાય, એના શરણમાં જાય. તો આ શબ્દના ધ્યાની, એવા જ્ઞાની, એવા મહાપુરુષો, જે વસનના વિવેકી પુરુષો છે, જેને જોતા આપણા જીવનની અંદર આનંદ થાય છે અને એ મળતા આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય છે. ઓ વસન વિવેકી સાદ સલુણા, જેને દેખીને મારા નેણા ઠરે રે જી. વસન વિવેકી
સાદ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે, નેણા ઠરે રે જી. દેખીને મારા નેણા ઠરે અમને એવા 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 કોઈ સંત મળે વસન વિવેકી. સાદ સલોણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ ને મની પારખ કરે રે જી. સુખના સાગર અંતર ઉજાગર પ્રેમ ને મની પારખ કરે રે, પારખ કરે રે જી. ગુરુના શબ્દે સન્મુખાલી અવિગતની ગત અંતર ધરે વસન વિવેકી. ગુરુના શબ્દે સન્મુખાલી અવિગતની ગત અંતર ધરે વસન વિવેકી. સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી. સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી. ઓ નુરત નિવેડા કિયા નામ કા સુરત શબ્દ ને જૈવ રે રે જી. નુરત નિવેડા કિયા નામ કા સુરત શબ્દ ને જૈવ રે રે જી. सुन सहज पर सड़े कोई सूरा, सुन सहज पर सड़े कोई सूरा, आठे पोर न्यायमी जरे वसन विवेकी. सुन सहज पर सड़े कोई सूरा, आठे पोर न्यायमी जरे वसन विवेकी. साद सलूणा जेने देखीने मारा नेणा ठरे रे जी.
દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે જી ઓ નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મહેલમાં નૂર ભરે રેજી નાભી કમળથી નેડા લગાયા ત્રિકુટી મહેલમાં નૂર ભરે રેજી પિંગલા પિંગલા और सूक्ष्मणा मिल मिल पियू ने पाए पड़े वसन विवेकी इंगला पिंगला और सूक्ष्मणा हिलमिल पियू जी ने पाए पड़े वसन विवेकी साध सलूना जेने देखी ने मारा नेणा ठरे रेजी देखी ने मारा નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાદ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી ઓ નાદની જાલરી વાગે નિરંતર રાગ સત્રીસ સુર કરે રેજી એ નાદની જાલરી વાગે નિરંતર રાગ સત્રીસ સુર કરે રેજી श्याम राधिका रास रमे देखीने देवना काज सरे वसन विवेकी साध सलूणा जेने देखीने मारा नेणा ठरे रेजी श्याम राधिका रास रमे जे देखी देवना काज सरे वसन विवेकी साध सलूणा जेने देखीने मारा नेणा ठरे रेजी ओ क्रिया ना पूरा नहीं अधूरा सुरा थई मैदान चढ़े रेजी क्रिया ना पूरा नहीं अधूरा सुरा थई मैदान चढ़े रेजी
દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગર ને સેજે તરે વસન વિવેકી દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે ભવસાગર ને સેજે તરે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રેજી દેખીને મારા નેણા ઠરે અમને એવા રે એવા કોઈ સંત મળે વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને મારા નેણા ઠરે રે નેણા ઠરે રે વસન વિવેકી સાધ સલુણા જેને જોતા આપણા નેણા ઠરે જે વસનના વિવેકી પુરુષો છે જેણે દેહના ભોગે પણ વસનને ધારણ જીવનમાં કર્યું છે ગમે એવા સંજોગોની અંદર વસનને ન ભૂલે એ વસનના વિવેકી પુરુષો કહેવાય છે ગંગા સતી કે શરીર પડી જાય તોય પાનબાઈ વસન ભૂલે નહીં ગુરુજીના વેચાય બ્રહ્માદિક જેવા લે એની પરીક્ષા તોય અને બીજો બોધ નો ઠેરાય આને વસન વિવેકી પુરુષ કહેવામાં આવે છે સાધ સલુણા જે સત્યની ચાલ ચાલવા વાળા છે એને જોઈને આપણા નેણા ઠરે હંસા નેણા ઠરે ને નાભી હશે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે કાં કે ભમરીના જેવી જેની ભાવના કરીને રૂપ પોતાના રાજી થાય ભમરી જેવી જેની ભાવના છે પોતાનું રૂપ કરીને રાજી થાય સંત પોતાના સમાન દાસ બને તો એને બહુ રાજીપો થાય બહુ રાજીપો થાય નકર અટાણ સાઈડ કાપે કોઈને ગમતું નથી ગમે લ્યુલા લઈને જાતો હોય ને કોઈ હીરો હોન્ડા લઈને સાઈડ કાપે તો લ્યોર દે પણ તારે લ્યુના છે સેટિંગ આવે સંતો પોતાના સમાન દાસ બને તો એને બહુ રાજીપો થાય છે એની ભાવના જ માનવના કલ્યાણની છે જેની કરુણામાં આપણું હિત રહેલું છે એટલે જોઈ જોઈને મજો આવ્યા કરે જેને દેખીને આપણા નેણા ઠરે એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે રત્ન જડિત તમે હાર નો લઈ શકો તો કાંઈ નહીં પણ જોવાનો મજો આવે બરાબર રત્ન જડિત હાર હોય તમે લઈ ન શકો તમારી પાસે કિંમત ન હોય તો એક વાત જોઈ પણ જોઈને મજો આવ્યા કરે કે નહીં બસ મહાપુરુષ છે એ એક અમૂલ્ય કિંમતી ઝળહળતો હીરો છે જોઈ જોઈને મજો આવ્યા કરે સુખના સાગર જે સુખના સાગર છે ગુરુ તત્વ છે ઈશ્વર તત્વ છે એ સુખ સાગર છે જે કોઈ માનવ આ સુખ સાગરમાં ધુવાકો મારે એ પરમ સુખીઓ બની જાય ગુરુ સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપમાં જે ડૂબકી મારે એ પરમ સુખીઓ બની જાય સુખનો સાગર આ છે અને વિષય સાગર એ દુઃખનો સાગર છે પણ હવે આપણે ડૂબકી જ દુઃખ સાગરમાં લગાવીને પછી સુખની ઈચ્છા કરીએ ખોટું નથી ડૂબકી જ તે દુઃખના સાગરમાં લગાવી છે સુખ સાગરમાં મારી જો ડૂબકી એ સુખનો સાગર છે
સુખના સાગર, અંતર ઉજાગર. દરેક સંતો મહાપુરુષો ઉજાગર કહેવાય છે, જાગૃતિવાળા પુરુષો કહેવાય છે, જે અખંડ નામની અંદર જાગી ગયા છે. અને જાગ્યા હોય એ બીજાને જગાડે. તમે પોતે જ સૂતા હો તો કોને જગાડો? કોને જગાડે? બાપ જ સૂતો હોય દીકરાને કઈ જગાડે? બાપ જ 9 વાગે ગોદડું આઘું કરતો હોય, કેમ થાય? જાગ્યા છે એ બીજાને જગાડે છે. સંતો ઉજાગર છે, નામની અંદર ઉજાગર બન્યા છે. જેની અવિદ્યારૂપી નિંદ્રા નષ્ટ થઈ ગઈ છે. દેહે કરીને તો ગમે ને ઊંઘવું પડે ભાઈ, દેહને આરામની જરૂર છે. પણ જેને અવિદ્યારૂપી નિંદ્રા નષ્ટ થઈ ગઈ છે, શ્વાસોશ્વાસના ધ્યાનથી ઉજાગર પુરુષો બન્યા છે. લોહીને કીધું લાખા, શ્વાસોશ્વાસના જાપ જંપા મળ્યા એ નિંદ્રા કેણી પેરે કરશે. એને અવિદ્યારૂપી ઊંઘ ન આવે. ઉજાગર પુરુષો દરેક સંતો નામમાં જાગ્યા છે. સુખના સાગર, અંતરથી ઉજાગર, જે આપણા પ્રેમ નેમની પારખ કરે, આપણા હૃદયના ભાવને પ્રેમને જે જાણે છે. એક ગોકળી ભગવાન બુદ્ધને મળવાને માટે લાંબો પંથ કરીને આવે છે. એકદમ એને દર્શનની ઝંખના, મહારાજના 2 વચનો સાંભળવાની ઝંખના. બરાબર બુદ્ધ જમવા બેસવાની તૈયારી એ ટાઈમે આવ્યો, એકદમ ભેટી પડ્યો. બુદ્ધ જમવા પોતાનો થાળ આવી ગયો તો માણસોને કીધું કે આ થાળ આને આપી દે. માણસો અજાયબી પામી ગયા. ઘટાણ સુધી આ મહારાજે પોતાનો થાળ કોઈ નથી આપ્યો અને આને આપવાનું કીધું. મહારાજ એને તમારો થાળ આપી દો, આપી દો. પ્રેમથી જમાડ્યો. જમાડીને પછી એને જ્ઞાન ધ્યાનની વાતો કરી. માણસોએ પૂછ્યું, બાપુ તમે અટાણ સુધી કોઈને નહીં, આને કેમ કે અને મારા દર્શનની મારી 2 વાતો સાંભળવાની એટલી ઝંખના હતી, પણ કેટલો પંથ કરીને આવતો હતો. એને ભૂખે તળેલી લાગી હતી. પેલા ખાય તો પછી મારા દર્શનની વાતની મજા આવે. ભૂખ્યા તો વળ આવે બાપુ. તમને તળેલીને ભૂખ લાગી હોય, જરાય હવે જીરવાય એમ નથી એવી ભૂખ લાગી હોય ને પછી હું તમારી સામે જ્ઞાનની વાતો કરું, નાભી કમળથી સુરતા ચલાવે કે સુરતા એકે બાજુ ન જાય, પછી જાય. સંતો હૃદયના ભાવને જાણે છે. પ્રેમ નેમની પારખ કરે. જેનો સાસો પ્રેમ છે એની એ પારખ કરે છે. સાસા જિજ્ઞાસુના ભાવને એ જાણે છે. સુખના સાગર, અંતર ઉજાગર, જે આપણા પ્રેમ નેમની પારખ કરે. સદગુરુ શબ્દે સન્મુખ હાલીને અવિગતની ગત અંતર ધરે. જે સદગુરુ શબ્દે સન્મુખ હાલીને જે આ શબ્દનું ધ્યાન કરે છે, એને અવિગતની ગત, આત્મ સ્વરૂપનું ભાન એને થાય છે. જેને આવી લોહ લગન છે, જેને સાચી જિજ્ઞાસા છે, ગુરુ શબ્દમાં જેનું ધ્યાન છે, એને અવિગતની ગત થાય છે. આત્મા અવિગત કહેવાય છે, પણ વિગત ગુરુ શબ્દના ધ્યાનથી થાય છે. અવિગતની વિગત જેને પડી હોય એને નામના ધ્યાનથી પડી છે. અવિગતની વિગત નામના ધ્યાનથી પડી છે. અવિગતની ગત અંતરમાં ધરે. એવા વસન વિવેકી સાદ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. નુરત નિવેડા કિયા નામ કા, સુરત શબ્દમાં જઈને વરે. સુન સહેજ પર સડે કોઈ સુરા, તો આઠે પૌર્ણ્યામી જરે. નુરત નિવેડા કિયા નામ કા, નામનું નિશાન એણે નક્કી કર્યું. નામનું
નિશાન નક્કી કર્યું, સુરતાથી નામનું નિશાન દ્રઢ કર્યું. નામમાં અને ધ્યાનની મૂર્તિમાં, સદગુરુમાં જેને દ્રઢતા છે ને એ જ આ સાધના માર્ગની અંદર સફળ થાય છે. નામમાં અને સદગુરુમાં જેને દ્રઢતા નથી, નામમાં લો વિલંબ હોય, તર્ક વિતર્ક હોય. આ બાજુ બાળકોને કહો ને બાપુ જરા ઓછો ડખો કરે તો હાલે. નામમાં અને સદગુરુના સ્વરૂપની અંદર જેને દ્રઢતા છે, નિષ્ઠા છે, એ પાર પડે છે. નુરત નેવેડા કિયા નામ કા સુરત શબ્દને જઈને વરે. આ નામથી મારું કલ્યાણ જ થશે એવી દ્રઢતા. પછી એને ભરમાવા વાળા ગમે એટલા ભરમાવે, આમ છે ને તેમ છે ને હજી તમારે કંઈક ઘટે છે ને પૂરું નથી, કે જે હોય મને મારા સદગુરુએ કીધું મારા માટે સોલવાલને એક રતી. સોલવાલને પછી ગંગા સતીએ કીધું ને કે પાનભાઈ બ્રહ્માદિક જેવા ભલે પરીક્ષા લે પણ બીજો બોધ નો ઠેરાય ઈ સાધક પાકો. બીજો બોધ નો ઠેરાય સાધક પાકો. નારદ મુનિ પાર્વતીને કસોટી કરવા આવ્યા કે દેવી, જેના માટે તપ કરે છે એ શિવ તો ગંજો પીને મશહૂર રહે છે, ભૂતની ટોળીમાં ભળે છે. તું ભજન કરી એને ખબર નહીં પડે ને આવડી અઘર તપસ્યા કરીને શણગાર રસને તો જાણતા નથી. તો આવા વરને વરીને શું કરીશ આવી તપસ્યા કરી? એટલું નારદ બોલ્યા ત્યાં તો દેવીની આંખ લાલ ઘૂમ થઈ ગઈ કે બ્રાહ્મણને વેશે કોઈ રાક્ષસ લાગશો નગર મારા નાથની નિંદા ન કરતું. શિવ છે એમાં તમને શું ખબર પડે? હું જાણું પાર્વતી કે શિવ છે એમાં તમને શું ખબર પડે? જન્મ જન્મ કી રગત હમારી પરણું તો શંભુ ન કર રવ કુંવારી. અમારો જન્મ જન્મનો નાતો અહીંથી જલ્દી ભેતી પકડો, તમારું જ્ઞાન મારે સાંભળવું. આ સાધક પાકો છે, આ સાધક પાકો છે જેના મનમાં કાંઈ ડગમગ નથી. ડગમગ દોર ડગે ન દિલ કા ઓહી પદ પરમ. પારા ગુરુ ચરણે માધવ બોલ્યા એણે દેખી લીધા દિલ બીશ દીદારા. રટી લે મન રામ નામ રણુકારા. નક્કી પણ નુરત નિવેડા કિયા નામ કા નિશાન નક્કી કરી લીધું. તઈ સુરત શબ્દને જઈને વરે. દીકરા દીકરીના સંબંધ કરવાય તો એકબીજાને બરાબર નક્કી થાય પછી જ ગોળ દાણા ખવાય કે પેલા હજી ફઈને જોવાનું બાકી છે, મોટા ભાઈ બાકી છે, બેયને ઓકે થાય પછી જ ગોળ દાણા ખવાય ને. ત્યાં સુધી ડગમગ હોય કે નહીં? હે તે આમાંય ઓકે થાય ને પછી જ અનુભવના ગોળ દાણા ન કરો. ઓકે થવું જોઈએ બાપુ, નક્કી પણ દ્રઢતા હોવી જોઈએ, ગુરુ વચનનો વિશ્વાસ. ગુરુ વચનનો વિશ્વાસ પછી અનુભવના ગોળ દાણા ખવાય ન કર નહીં. ડગમગ છે ત્યાં સુધી નહીં. નુરત નિવેડા કિયા નામ કા પછી સુરત શબ્દને જઈને વરે. પાકું થાય પછી દીકરીનો સંબંધ વર આયરે થાય છે. આમાં નક્કીપણું થાય પછી સુરતા શબ્દને વરે છે. નૃત નિવેડા કિયા નામ કા સુરત શબ્દને જઈને વરે. સુન સહેજ પર સડે કોઈ સુરા તો આઠે પોરન્યા અમી જરે. સુન સહેજ ઉપર જે કોઈ પહોંચી જાય ત્યાં આઠે પોર અમૃતનો ઝારો જીરા કરે છે. સુન સહેજ તમે બોલતા બંધ થાવ એ પેલું સુન, આંખો કાન બંધ કરો એ બીજું, સંકલ્પને બંધ કરો એ ત્રીજું સુન, તમારામાં પ્રાણ હાલે તે ચોથું સહજ સુન, અને પ્રાણમાં શબ્દ ઉઠે તે અભય સુન. એ અભય સુન. આ સુન શિખર ઉપર જેની સુરતા ચડે ન્યા અમૃતનો ઝારો જરી રહ્યો છે. હવે તમે ખાલી કલ્પના કરો કે જંગલમાં રહી લૂંટ કરનારો માણસ, વાલિયો ભીલ
ક્યાં ભણવા ગયા હોય? ક્યાં ભણવા ગયા હોય? તેણે રામાયણ જેવું ગ્રંથ લખ્યું, તમારી અક્કલ કામ ન કરે એવું. કેમ લખ્યું? સુન સેજ ઉપર ચડી ગયા. સુન સેજ ઉપર ચડ્યા, ત્યાં કાયમને માટે જ્ઞાનની વર્ષા થઈ રહી છે. આ સેજ ઉપર જેની સુરતા પહોંચી એ મહાપુરુષો અભણ હોવા છતાં વેદની રૂસાઓ લખીશ બાપુ. આ ધ્યાનથી વેદની રૂસાઓ લખી છે. અભણ મહાપુરુષના ઘટમાં વેદ ધારા પ્રગટી. નરસિંહ મહેતો અભણ, આ ગંગા સતી પાનબાઈ અભણ, પણ એની વાણી તમે જોવો ભલામણા. આ બધા સુન સેજ ઉપર ચડ્યા ને, અમૃતની ધારા વરસી ગઈ. જો અમૃતની ધારા વરસી ગઈ. વાણી સાંભળીને તમને મજો આવ્યા કરે. શબ્દના અર્થ ન સમજાય તોય કોઈ ગંગા સતીની હરખી વાણી ગાતો હોય ને તમારે ડોલવું જ પડે બાપુ, ડોલવું જ પડે. હા, શબ્દના અર્થ ન સમજાય કાંઈ નહીં, પણ એ અમૃતની ધારા છે ને તમને ડોલાવી દે કે ન ડોલાવી દે? બાકી આપણે બે શબ્દ આમથી નામથી લઈને ગાયા હોય કાંઈ સેટિંગ ન આવે. એ ટ્રેક્ટર નહીં, મોટરસાઇકલ ને સનેડો કહેવાય. એ વાણી મજા ન હોય. અનુભવની ધારા છે ને ડોલાવી દે બાપુ. અનુભવની ધારા ડોલાવી દે. અમૃત છે, અમૃત છે. સુન સહેજ પર સડે કોઈ સુરા, એ અનહદની ભૂમિકા કહેવાય. એ ત્યાં તો કોક પૂરે પૂગે. હું હમણાં અર્તુલભાઈને કહેતો હતો, મેં કીધું તમે અનહદની ભૂમિકા ઉપર વહી ગયા, કારણ કે 117 કિલો વજન. મને કે ન્યાય કોક વિરલા જ પૂગે. એ તો ખાધોડ કા વિરલા ન્યા પૂગે. અનહદની ભૂમિકા. મેં કીધું હવે અનહદની ભૂમિકા સોભાઈ ધ્યાન રાખજે. હદ નામ દેહ થાય, બેહદ નામ મન થાય, અને અનહદ નામ આત્મા થાય. એ શબ્દ બ્રહ્મ એ આત્મ સ્વરૂપ છે. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. ન્યા જેની સુરતા પહોંચી એ અનહદ ભૂમિકા છે. એ અનહદ ભૂમિકા છે. સુન સહેજ પર સડે કોઈ સુરા, તો આઠે પોર ન્યા અમી ચરે. સાહેબ કા ઘર દૂર હે જેસી લાંબી, ખજૂર ચડે તો પ્રેમ રસ સાખી લેવે, પડે તો ચકના. ચોર માટે જો રસ સાખવો હોય તો ભજનમાં ખૂબ રેના. જીહોરે જેને લાગ્યા છે શબ્દના, શબ્દનું બાણ વાગ્યું હોય તો ભજનમાં ખૂબ રેના, ખૂબ રેના. નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મહેલમાં જઈ અને નૂર ભરે. નાભી કમળ, આપણામાં પ્રાણ આલે એને સંતો નાભી કમળ કહે છે. થૂળ દેહની ડૂટી એ થૂળ દેહની નાભી છે. પછી સૂક્ષ્મ દેહ મન કહેવાય છે. મનની નાભી એ પ્રાણ છે. 3 દેહ ને, થૂળ સૂક્ષ્મ ને કારણ. થૂળ દેહની નાભી આપણી ડૂટી છે. ડૂટી એટલે ડીટીયું, જ્યાંથી પોષણ મળી અને ફળ વધે. માતાના કોઠામાં આ ડીટીએથી રસ મળ્યો અને 2 બાજુ આપણો દેહ હરખો વધ્યો છે. આ થૂળ દેહની નાભી એ આ ડૂટી છે. સૂક્ષ્મ દેહ મન, મનની નાભી એ પ્રાણ છે. મનની નાભી પ્રાણ છે. મન મૃગની નાભી વિશે પ્રણવ કસ્તુરી સાર. આખા વિશ્વમાં 2 કે વાસના પણ તું નથી લેતો લગાર. મન મૃગની નાભી એ પ્રાણ છે. પ્રાણ એ ત્રીજો કારણ દેહ કહેવાય છે. પ્રાણ એ ત્રીજો, એ પ્રાણ એ ત્રીજો કારણ દેહ છે. કારણ દેહની નાભી એ શબ્દ બ્રહ્મ છે. કારણ દેહની નાભી
એ શબ્દ બ્રહ્મ છે. એ નાભી કમળથી નેડા લગાયા, શબ્દ સ્વરૂપથી સુરતાનો નેડો થયો. ત્રિકુટી મહેલમાં જઈ અને નૂર ભરે. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિકુટી છે. આ ત્રિકુટીના ધ્યાનમાં જે સ્મરણ કરે એ તમે તમારા જીવનમાં પરમાત્માનું નૂર ભરી રહ્યા છો. જે જે સંતોએ આ નૂર ભર્યું એના જીવનની અંદર પ્રકાશ દેખાણો, એનું ઓજસ ઢળે છે, એનો પ્રભાવ પડે છે. કારણ કે ખુદાનું નૂર ભર્યું, પરમાત્માનું નૂર ભર્યું. નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મહેલમાં જઈ અને નૂર ભરે. ત્રિકુટી મહેલમાં જઈને નૂર ભરે તો ઈંગલા પિંગલા ઓર સૂક્ષ્મણા હિલમિલ પિયુજીને શ્વાસ ઉશ્વાસ સુરતા અને દરેક ઇન્દ્રિયોનો લય એક શબ્દ સ્વરૂપની અંદર થઈ ગયો, એકડો એક થઈ ગયો. આ પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના કે પાણી. આ મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજી રહી છે મનને વાણી. આ સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણાવાણી. જન્મ જન્મની તાણાવાણી એકડો એક થઈ જાય. પવન ગગન में रिया समाई, मन उन्मुनिये ठेराणी. वाणी मन में, मन प्राण में, प्राण अलख में अल्पाणी. દરેક ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય અને પ્રાણનો લય શબ્દ બ્રહ્મમાં થાય. આ એકડો એક થઈ ગયો. આ સ્થિતિએ પહોંચ્યા પછી મહાપુરુષોએ ગાયું કે શ્વાસો શ્વાસ દોઈને પહોંચે વાલે લાગી. મેરી સદગુરુએ મને શાન બતાવી જાપ જંપા. કેરી કોઈ જોઈ લ્યો ને ગગનમાં હેરી, ન્યા બંસરી વાગી રહી છે ઘેરી ઘેરી. જ્યારે આ દેહમાંથી એને નીકળવું હોય ને તો દરેક ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય અને પ્રાણનો લય શબ્દ બ્રહ્મમાં થાય ને આમાંથી નીકળી જાય. એકડો એક થઈને નીકળી જાય. પાછો જ્યાં વાસો કરો અહીંયા પાછી દુકાનના બધા ડબલા ગોઠવે પાછા. આ દુકાન ખાલી કરી બીજે શોરૂમે પાછું ચાલુ કરી દઈએ. આ એનો ક્રમ છે, આ એનો ક્રમ છે. ઈંગલા પિંગલા ઓર સુખમણા ઇલમિલ પિયુજીને પાયે પડે દરેક ઇન્દ્રિયોનો પ્રવાહ નામમાં વળી ગયો. ઇન્દ્રિયો અને એના દેવતાઓ નામની અંદર તૃપ્ત થઈ ગયા. નાદની ઝાલરી નિરંતર વાગે, રાગ સત્રી સુર કરે. શ્યામ ને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કાજ સરે. નાદની ઝાલરી નિરંતર વાગે. નાદ બ્રહ્મની મનુષ્ય માત્રના ઘટની અંદર ધ્વનિ ઉઠી રહી છે, જેનો ભણકાર ઉઠી રહ્યો છે. નાદની ઝાલરી નિરંતર વાગે, રાગ સત્રી સુર કરે. એમાંથી અનેક પ્રકારની જુદી જુદી પ્રકારની ધ્વનિઓ નીકળે છે. અનુભવી મહાપુરુષોએ નાદ બ્રહ્મની જેણે લિજ્જત લીધી, એ સુલાવલી જેણે સાંભળી, એણે પોતાની અનુભવ વાણીમાં ગાયું ને. કોઈ કે બંસરી વાગે ઘેરી ઘેરી, જોઈ લ્યો ગગનમાં હેરી. જામે અનહદ ડંકા બજા, દેખ લે સુનમંડળની. વીણા વાગે શંખ શરણાઈ, તાલ મૃગંદ ભેરી સુખદાયી. ઓર નાદ કસો કહ્યો ન જાય, એવા એવા સાધન સજા, દેખ લે સુનમંડળની મજા. વિના વાદળ વીજ કરે સમકારા, બરસત મેઘ સુધારસ ધારા. કોટાન કોટી રવિ ઉજિયાળા, ગગન રહ્યા સબ ગજા, દેખ લે સુનમંડળની. નુરત સુરત બે નટવાના છે, ગન્નન ઘૂઘરા વાગે.
ઇન્દ્રાદિ દેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે બંગલો ખૂબ બન્યો આમાં સોહમ સિતાર. કોઈ કે એકલ તારો જોઈ લ્યો આ વાણી પાર રહ્યો. બોલે સગળા મંદિરે સરખો બોલે જોવાને કોઈ જાગે. મેળ કરો તો મજા આવે ને પછી રોમે રોમે આનો રંગ લાગે. એકલ તારો જોઈ લ્યો આ વાણી પાર રહ્યો. બોલે દરેક સંતો મહાપુરુષોએ જે નાદ બ્રહ્મની લીજત લીધી, સુરાવલી જેને જે સંભળાણું એણે પોતાના અનુભવની અંદર ગાયું. ઢોલ નગારા ધેંધે વાગે, પડઘમમાં પડકારો, નાભી કમળમાં નીરખી જુઓ આમાં તાંત કરે. તુહીકારો વાજિંતળમાં વધુ ઉતાવળો, ભૂંગળમાં ભણકારો. પણ પિંડ બ્રહ્માંડની ઉપર કોઈ સડી જાય સંત સોધારો. એ આપણા ધણી ગુરુને ધારો, એ સાધુ સમજીને આલો. આપણા ધણી ગુરુને આ બધા મહાપુરુષોએ જે લીજતો લીધી ને એ આપને વર્ણવીને કીધું છે કે દુનિયામાં ઘણું માણ્યું પછી આવડું આ માણવાનું કંઈક વિચારો. જેને માટે તમને મનુષ્યનો અવતાર મળ્યો છે તો આવડી આ લીજત લીધા વિના રહી ન જવાય. ભાઈ સાહેબ જોઈજો, કાંઈક મહાપુરુષોની વાતોને કાનમાં ધરજો ભાઈ, અને કાંઈક સમજણના ઘરમાં આવશો તો તમને જીવનમાં લાભ થાય. તો તમને જીવનમાં લાભ થાય. નાદની જાલરી નિરંતર વાગે, રાગ 36 સુર કરે. શ્યામ ને રાધિકા રાસ રમે, જે દેખીને દેવના કાજ સરે. શ્યામ ને રાધિકા, સુરતા ને શબ્દ. સુરતા જ્યારે શબ્દમાં રાસે ત્યારે આપણી ઇન્દ્રિયોના દેવતાઓ બધા તૃપ્ત થઈ જાય છે. દરેક દેવતાઓનું કામ સફળ થઈ જાય છે. ઇન્દ્રિયોના દેવતાઓને કેટલાય રસો માણવાન ભોગવવા છતાં જે તૃપ્તિ નથી થતી, એ સુરતા જો નામમાં લાગી જાય તો ઇન્દ્રિયોના દેવતાઓને તૃપ્તિ રાજી રાજી થઈ જાય. રાસવું એટલે ખાલી કૂદમ કૂદ કરવું એ નહીં, નામમાં રાસવાની વાત છે. એ નામમાં રાસવાની વાત છે. શ્યામ ને રાધિકા રાસ રમે, સુરતા ને શબ્દ અને શ્યામ ને રાધા એવી ઉપમા આપવામાં આવી છે. જે દેખીને દેવના કાજ સરે, એવા વસન વિવેકી સાધ સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. આવા જે ક્રિયાના પૂરા, રેણી કરણીના જે પૂરા છે. ભક્તિ કરવી તો પેલા રેણી કરણી શીખવી ભાઈ. સંત સમાગમ કેમ કરવો, સંતોની મર્યાદા કેમ પાળવી, સંતની સેવા કેમ કરવી, કેવા ભાવથી જીવન જીવવું, આ બધું વિચારવાનું છે. 5 પૈસા કુદરતે ધન દીધું હોય તો ધનનો કેમ ઉપયોગ કરવો એ વિચારવા જેવું વાલા. આમાં ઘણું શીખવું પડે એમ છે, ઘણું શીખવું પડે એમ છે. શીખશું તો કાંઈક જીવનમાં લાભ થાય, બાકી લાભ થાય એવું નથી. ક્રિયાના પૂરા, રેણી કરણી પેલા આવી જીવનની અંદર આવવી જોઈએ. ભક્તિ માર્ગની અંદર પેલા રેણી શીખવાની છે, વર્તમાન પાળવાનું છે. દરેક સંતો મહાપુરુષો વર્તમાનના પાઠ ભણી ગયા છે અને આપને ભણાવી ગયા છે. ક્રિયાના પૂરા નહીં અધૂરા. જે નામ ભજનની અંદર રેણી કરણીના પૂરા થયા એના જીવનમાં કાંઈ ઘટે નહીં. સર્વ ગુણ સંપન્ન નહીં અધૂરા. પૂનમનો ચંદ્રમા જરાય ન્યૂન ન હોય. પૂર્ણ કળાએ ખીલો હોય પૂનમનો ચંદ્રમા. એમ ગુરુ પ્રસાદને જે પામ્યો છે, એ સ્વરૂપનો અનુભવ જે પામ્યો છે, એ સાધક પૂર્ણ છે, સર્વગુણ સંપન્ન છે. કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં. ક્રિયાના પૂરા નહીં અધૂરા. સુરા થઈને મેદાન ચડે, જેનો અડગ મતો છે, જેણે નક્કી કર્યું છે કે ગમે એ ભોગે પણ આ વસ્તુને જથારત કરી લેવી છે. ગમે એ ભોગે આ વસ્તુને જથારત કરી લેવી. કોઈ હારા કહેતોય ભલે ને કોઈ ખરાબ કહેતોય ભલે, ડાયા કહેતોય ભલે ને ગાંડા કહેતોય, બગડી ગયા કહેતોય ભલે ને ટળી ગયા કહેતોય. એ તો જગત છે, જેવો જેનો સ્વભાવ એ પ્રમાણે વર્તા કરે. જગત તો મહારથી સંતો મોટા મોટા ઋષિ મુનિઓ એમાંય દોષ જોયા કર્યું છે. તો આપણા જેવાનું શું આવે ભલા બના? આપણા જેવાનું શું આવતું હતું? પણ જેને મનથી નક્કીપણું છે, અડગ મતો છે, એ ક્યાંય આડાવળું ધ્યાન દેતો
નથી એ નિશાન ઉપર ધ્યાન રાખીને આયલો જાય છે. ક્રિયાના પૂરા નહીં અધૂરા, સુરા થઈને મેદાન છડે આને અડગ મત્તાવાળા કહેવાય છે. એને સુરવીર બંદા કહેવાય છે કે જે વિદ્યા માયાની સામે લડીને વિજય મેળવી લે એ સુરવીર છે. સુરા થઈ મેદાન ચડે, દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરોસે, ભવસાગરને સેજે તરે. હરિગુરુ સંતના ભરોસે સેજે ભવસાગર તરી જવાય છે. જે ગહન ભવસાગર કહેવાય છે, દુસ્તર કહેવાય છે, તરવો ઘણો કઠિન કહેવાય છે. પણ નામરૂપી નાવ મળે ને સુકાની જો ગુરુ મળે ને ભાઈ, તો ભવસિંધુ સહેલાઈથી તરી જવાય છે અને મોક્ષપદના કિનારે વયો જવાય. માટે મૂળ મુદ્દો ન ભૂલાઈ જાય. એ જાન તૈયાર કરવામાં વરરાજો ન ભૂલાઈ જાય. જાન તૈયાર કરો, બીજી બધી હનેપાત કરવામાં મૂળ ભજન ને ગુરુ નો ક્યાંક ભૂલાઈ જાય. બીજા હનેપાત કરવામાં મૂળ મુદ્દો નો ભૂલાઈ જાય ભાઈ સાહેબ, નકર આમાં કાંઈ નું કાંઈ થઈ જાય. જાન તૈયાર કરવામાં વરરાજો ભૂલી જાય તો જાય ક્યાં? વરરાજા વગરની જાન ક્યાં જાય ને આને કોણ સંભાળે? વરરાજા વગરની જાનને કોઈ ઉતારો દે કરું? બસ મૂળ મુદ્દો ન ભૂલાવવો જોઈએ. ભજન હું કામે, સત્સંગ હું કામે, એલા સંતોને આંગણે તેડાવવા હું કામે? મૂળ મુદ્દો યાદ રાખવો જોઈએ વાલા. મૂળ મુદ્દો યાદ રાખવો જોઈએ, નકર આમાં ભૂલાઈ જતા વાર લાગે એવું નથી. મૂળ મુદ્દો યાદ રાખવો જોઈએ. મુદ્દાની વાત દરેક મહાપુરુષો નિશાને ધ્યાન રાખીને આયલા ગયા. એટલે ઉગારામ દાદા કહેતા કે વેદ વાંચો ને વચાવો, પુરાણો વાંચો ને વચાવો, શાસ્ત્રો વાંચો ને વચાવો. પણ મેં વરરાજો તમને ઓળખાયો એમાં ધ્યાન દઈને વાંચ્યો ને તો કંઈક ઉઘાડ થાય, તો તમને કંઈક વધારે જીવનમાં લાભ પ્રાપ્ત થાય. નામનું નિશાન ન ભૂલતા. વેદ શાસ્ત્ર પુરાણો એનો સાર એ સત્ય નામ છે. એનો સાર એ સત્ય નામ છે. નામ છે બધા શાસ્ત્રોનો સાર છે. નામ લિયા સબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, बिना नाम नरके गए पढ़ी पढ़ीने चार वेद, नाम लिया सब किया सकल शास्त्र का भेद. नामे पातक छूटिए नामे नासे रोग, नाम समोवड़ जगत में कोई नहीं जब तब तीर्थ ने योग. नाम लिया सब किया सकल शास्त्र का भेद. नामनी अंदर બધું સમાસ થઈ જાય છે. નામ સર્વોપરી સાધન છે. નામથી અધિક કોઈ વસ્તુ નથી. તુલસીદાસના મત પ્રમાણે રામ કરતા નામનો મહિમા મોટો. રામાયણમાં તુલસીદાસે એમ લખ્યું કે રામ ન કહ શકત નામ કી બડાઈ, રામ પણ નામની બડાઈ ન કહી શકે એટલો નામનો મહિમા છે. નામે સંસાર સાગર ઉપર પાજ બાંધી દીધી એવો નામનો મહિમા છે. નામનો એવો મહિમા છે. રામ કરતા એનું નામ મોટું છે. એનું નામ મોટું. આદિ અનાદિથી તરણ તારણ હોય તો નામ છે. અને નામ રૂપે રામ કાયમને માટે હાજરા હજુર છે. નામ રૂપે રામ કાયમને માટે હાજરા હજુર છે. બસ આ જો સમજાઈ જાય, નામમાં પ્રીતિ બંધાઈ જાય તો બેડો પાર થઈ જાય એવું છે. માટે નામનો નેડો બાંધવો, નામથી પ્રીતિ રાખવી. નામ સર્વોપરી સાધન છે. એ બાપા નક્કી કરી લેવાનું છે. બાકી સંસારના સુખ અને આન તેની તો બધું ઘડી બે ઘડીનું છે. એ ઝાકળના જળ જેવું છે. કઈ સૂર્ય ઉગે ને ક્યાં હુકાઈ જાય એનો ખબર પડે એવું નથી. આવો માયાનું સુખ તો લગાર છે રે. આવો એને નક્કી તો નાશવંત જાણજે રે. આવું માયાનું સુખ તો લગાર છે રે. એને જેમ આકાશે વાદળી અપાર છે રે. જેમ આકાશે વાદળી અપાર છે રે. જેમ
એમાં વીજળીનો સમકાર છે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે. એમાં એને નક્કી તું નાશવંત જાણજે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે. એને જેમ પાણીમાં પરપોટો પ્રગટે રે, જેમ પાણીમાં પરપોટો પ્રગટે રે, એને ફૂટતા નહીં લાગે વાર જોરે, આવું માયાનું સુખ તો લગાર છે રે. એને એને ફૂટતા નહીં લાગે વાર જોરે, આવું માયાનું સુખ તો લગાર છે રે. એને એને નક્કી તું નાશવંત જાણજે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે. એને જેમ ફાસલામાં રણ ફસાય છે રે, જેમ ફાસલામાં રણ ફસાય છે રે, એવી જબર કાળની જાળ છે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે. એવી એને નક્કી તું નાશવંત જાણજે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે. આમાં હરિ નામના હથિયાર છે રે, આમાં હરિ નામના હથિયાર છે રે. લાભો એનાથી જાળ કપાય છે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે. લાભો લાભો એનાથી જાળ કપાય છે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે. લાભો એને નક્કી તું નાશવંત જાણજે રે, આવું માયાનું સુખ તો લગાર છે રે. એને